નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો VM24 ન્યૂઝ ગુજરાત ન્યૂઝ ચેનલ. જોતા રહો ગુજરાતના દરેક જિલ્લાના ન્યૂઝ VM24 ન્યૂઝ ગુજરાતમાં. આ વખતના લગ્નમાં ટીપી સવાણી ગ્રુપ દ્વારા આયોજિત કોયલડી લગ્નોત્સવની અંદર 133 દીકરીઓ પ્રભુતામાં પગલા માનશે, જે પૈકી 23 દીકરીઓના લગ્ન 2 નવેમ્બરે ગારિયાધાર તાલુકાના મેકડા ગામે અમરેલી જિલ્લામાં રહેતી અને ભાવનગર જિલ્લામાં રહેતી દીકરીઓના લગ્ન સંપૂર્ણ થયા. આ લગ્નોત્સવ સુરતના આંગણે જે લગ્નોત્સવ થનાર છે એમાં 111 દીકરીઓ 39 જ્ઞાતિની મુસ્લિમ અને ક્રિશ્ચિયન સહિતની દીકરીઓના લગ્નોત્સવ થનાર છે. આ લગ્નોત્સવમાં ફક્ત ગુજરાતની જ નહીં, મહારાષ્ટ્રની 6 દીકરીઓ, રાજસ્થાનની 2 દીકરીઓ, યુપીની 2 દીકરીઓ અને બિહારની 1 દીકરીના પણ લગ્નોત્સવ થનાર છે. મહેશભાઈ, થેલેસેમિયા ટેસ્ટ શા માટે? અમને જે પ્રમાણે અમારી જૂની દીકરીઓ અને જૂના જમાઈઓ તરફથી એક બાળકનો એવો જન્મ થયો કે જે થેલેસેમિયા યુક્ત હતું, અને એનાથી અમને એવું થયું કે અમારી આવનાર પેઢી એટલે આવનાર અમારી દીકરીના બાળકો થેલેસેમિયા યુક્ત ન જન્મે તેના માટે દરેક દીકરી અને જમાઈનો બ્લડ રિપોર્ટ કરાવીને થેલેસેમિયા ટેસ્ટ અમે 100% પોઝિટિવ કે ભાઈ આમાં એક પણ બાળકને થેલેસેમિયા નહીં થાય એ રીતે અમે થેલેસેમિયાનો રિપોર્ટ કરાવ્યો. આ વિવાહ પ્રસંગમાં કોણ મુખ્ય નિર્ણય? આ વિવાહ પ્રસંગની અંદર રાજ્યશ્રી મહાનુભાવો તો ખરા જ, સાથે સાથે સંધિ અધિકારીઓ અને મારા બાપુજીની લાઈફ ઉપર લખાયેલું શૈલેષભાઈ સકપડિયા લિખિત આરોહણ બુક, મારી લાઈફ ઉપર બુક જે લખવામાં આવી છે ડોક્ટર જીતેન્દ્રભાઈ અડિયા એમની પ્રેરણા મૂર્તિ, અને દીકરીઓએ મને લખેલા પત્રો કોયલડી, અને આ ત્રણેય બુકોનું વિમોચન ગુજરાત રાજ્યમાં પદ્મશ્રી એવોર્ડ મેળવી ચૂકેલા 16 જેટલા પદ્મશ્રી એવોર્ડ વિનર પણ હાજર રહેવાના છે. આ વર્ષે